વડોદરા શહેરમાં ચકલી સર્કલ ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મ જયંતિ નિમિત્તે ચકલી સર્કલ ખાતે ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ખાસ ઉપસ્થિતિમાં મેયર પિંકી સોની, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, डेप्यूटी मेयर चिराग बारोट, स्थायी समिति चेरमेन डॉक्टर शीतल मिस्त्री तथा शासक पक्षना नेता मनोज पटेल तथा काउंसिलर और होद्देदारों हाजरी में झवेरचंद मेघाणीना जन्म जयंती निमित्ते पुष्पांजलि अर्पण करवामां आवी हती। समृद्ध भावों में वहाली बहनना सुमधुर कंठे पोताना भाई माटे गवायेला स्नेहिल हालरडाओं में पोताना देश माटे पोताना प्राणों बलिदान आपता हसता मोड़े फांसीना माचड़े चढ़नार ए वीर शहीदोनी शहादतना भाव में सागर पार जेमणे देशना माटे स्वाधीनता माटे जेमणे पोते जेलवास भोगव्यो अने त्यां जेलवास दरमियान ज देह छोड़ी गया त्यानी एमनी समाधिओं में महकती एमना देश प्रेमनी ए खुशबू में के पछी आपणा गुजरातनुं अनेरू अने जाणीतुं मन मोर बनी थणगाट करे, मन मोर बनी थणगाट करे एटले के कसुंबीनो रंग आ रंगने अने प्रत्येक मनुष्यना जीवनना प्रत्येक पड़ावने खूब सुंदर रीते वणी लई लोकगीतों, कविताओं, साहित्यों में भभकतो, झड़कतो अने धबकतो एक साहित्य शबर आत्मीय कृतिनु सर्जन एटले ज खरा अर्थ में झवेरचंद मेघाणी आपणा राष्ट्रीय शायर एवा श्री झवेरचंद मेघाणीजीना जन्मजयंति अवसर पर वडोदरा महानगरपालिका द्वारा प्रति वर्ष તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે આજ રોજ વડોદરા શહેરમાં તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમમાં આપણી સાથે ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની, નેતા શ્રી મનોજભાઈ, મારા સૌ સાથી સભાસદશ્રીઓ, કલા રસિકો, આ વિસ્તારના નાગરિકો અને સૌએ સાથે મળી અને રાષ્ટ્રીય શાયર એવા શ્રી ઝવેરચંદ મેઘાણીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી। ભારત વર્ષમાં અનેક મહાપુરુષો થઈ ગયા છે, એમાં ગુજરાતમાં પણ જે રાષ્ટ્રીય સ્તરના મહાપુરુષો થયા છે એમાંના એક આજે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની જન્મજયંતિ છે। આજે ચકલી સર્કલ ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે। રાષ્ટ્રીય શાયર એટલા માટે એમનું નામ પડ્યું કે એમણે જે પણ એમની રચનાઓ કરી છે એનો આજે પણ કોઈ મોલ નથી। એ સાહિત્યકાર પણ હતા, લોકકથાકાર પણ હતા અને સારી કાવ્ય રચનાઓ પણ કરતા હતા। ગુજરાતીમાં બહુ મોટું સાહિત્ય જો આપણને મળ્યું હોય તો ઝવેરચંદ મેઘાણીજી તરફથી આપણને મળ્યું છે। આજે પણ ભાષાની અભ્યાસમાં એમના સાહિત્યનો આજે પણ ઉપયોગ થાય છે અને અમુક જે એમની વાતો અને અમુક વાર્તાઓ આજે પણ લોકપ્રિય છે, જેમાંની એક ચારણ કન્યા, કસુંબીનો રંગ, આવા અનેક પ્રકારની રચનાઓ એમની આજે લોકપ્રિય છે। એવા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીને એમની જન્મજયંતિ નિમિત્તે આજે યાદ કરીએ છીએ। ધન્યવાદ।